જય સ્વામિનારાયણ। તારીખ 24/7/2024 અષાઢ વદ ત્રીજ બુધવાર। એક સમયે ગુજરાતમાં ભરૂચમાં નર્મદા કાંઠે તવરા ગામમાં સમૈયાનું આયોજન થયેલું અને તેમાં શ્રીજી મહારાજ તથા દેશના સંતો ભક્તો પધારવાના હતા। સમૈયાના થોડા દિવસ પહેલાં શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા। તે સમયે કોઈ પ્રતિકૂળ સંજોગોના લીધે મહારાજે તવરા ગામના સમૈયામાં જવાનો વિચાર માંડી વાળ્યો અને મહારાજે તરત જ ગુજરાતમાં વિચરતા સત્સંગની માતા એવા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી ઉપર પત્ર લખ્યો અને તેમાં સ્વામી પ્રત્યે લખેલું કે તવરા ગામના સમૈયામાં હું આવીશ નહીં, પરંતુ દેશ દેશાંતરથી અનેક સંતો તથા હરિભક્તો અમારા દર્શન માટે આવશે તો તમોએ સર્વે સંતો સહિત ત્યાં સર્વજનોના કલ્યાણ અર્થે જવું અને વળી તેઓ જે કાંઈ પૂજા કે ભેટ ધરે તે તમોએ અમારા વતી સ્વીકારવી અને તમો સ્વીકારશો તે અમે પોતે જ અંગીકાર કર્યા જેવું થશે। આ પત્ર લખીને મહારાજે પોતાની સેવામાં હાજર રહેલા જયાનંદ વર્ણિનને આપ્યો અને તે પત્ર ગુજરાતમાં મુક્તાનંદ સ્વામીને પહોંચાડવા આજ્ઞા કરી। શ્રી હરિની આજ્ઞા માથે ચડાવી જયાનંદ બ્રહ્મચારી તે પત્ર લઈને ગઢપુરથી ચાલ્યા અને ચોથે દિવસે ગુજરાતમાં મહેમદાવાદ પહોંચીને મુક્તાનંદ સ્વામીને તે પત્ર પહોંચાડ્યો। આમ જયાનંદ વર્ણી શ્રીજી મહારાજના કુશળ સંદેશાવાહક હતા। એક વખત સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પોતાની સાથેના સંતો બ્રહ્મચારી વાસુદેવાનંદ સ્વામી તથા બ્રહ્મચારી જયાનંદજી સ્વામી ને સાથે લઈને મહારાજના દર્શન કરવા માટે પંચાળા જતા હતા। રસ્તામાં લોયામાં આવીને ઉતર્યા। લોયામાં વાસુદેવાનંદ બ્રહ્મચારીને શરીરે અછબડા નીકળ્યા। પછી ગોપાળાનંદ સ્વામી કહે કે આ વાસુદેવાનંદજીની સેવામાં જે રહે તેની 100 જન્મની કસર મટાડું। સ્વામીના આ રીતે કહેવાથી 5 સાધુ તથા બ્રહ્મચારી જયાનંદજીએ સ્વામી સાથે પંચાળા જવાનું માંડી વાળ્યું અને સેવાનો વિશેષ મહિમા વિચારી તેઓ વાસુદેવાનંદ બ્રહ્મચારીની સેવામાં રહ્યા ને તેઓની ખૂબ સેવા કરીને તેમને સાજા કર્યા। આમ જયાનંદ બ્રહ્મચારીમાં સેવાનું અંગ વિશેષપણે હતું અને તે મુજબ તેઓ મહાપુરુષોની સેવા કરીને તેમનો વિશેષ રાજીપો મેળવતા। અસ્તુ। જય સ્વામિનારાયણ। બ્રહ્મના ઉપાસક બ્રહ્મચારીઓમાંથી